ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પૂર્વની દિવસીય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનું ઉચ્ચ પરિણામ આવ્યું। 59 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 130 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ। ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વખતે ધોરણ 10નું 83.86% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષે 83.08% હતું। આ વર્ષે ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે છે। અમદાવાદમાં સ્કૂલોમાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે। વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાલ અને નિકોલ વિસ્તારમાં સ્થિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની દિવસીય સ્કૂલનું આ વખતે સર્વોત્તમ પરિણામ આવ્યું છે। આ સ્કૂલમાંથી ધોરણ 10માં 59 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 130 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। દિવસીય સ્કૂલ વસ્ત્રાલનું ધોરણ 10નું અંગ્રેજી માધ્યમનું 100%, જ્યારે નિકોલ શાખાનું ગુજરાતી માધ્યમનું 100% પરિણામ આવેલ છે। દિવસીય સ્કૂલમાં 97% 99.87 PR સાથે વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે અને એ સિવાય જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં 19 વિદ્યાર્થી છે, સામાજિક વિજ્ઞાનના 5 વિદ્યાર્થી, ગણિતના 4 વિદ્યાર્થી તેમજ સંસ્કૃતમાં 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવેલ છે અને શાળાને ઉત્કૃષ્ટ પરિણામ આપ્યું છે। વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામથી વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। સ્કૂલમાં વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી પરિણામને લઈ ઉજવણી કરવામાં આવી હતી। વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ પરિણામને લઈ ઉજવણી કરી હતી। 96.36 PR આવ્યા છે અને દિવસનો ગોલ ફિક્સ હતો, એ પ્રમાણે મહેનત કરતી હતી હું। એમાં ફેમિલી સપોર્ટ બી મને ખૂબ જ રહ્યા અને અહીંયાના શિક્ષક બી બહુ હેલ્પફુલ છે। શું ગોલ રહેશે આગળનો અને કેવી મહેનત હતી? આગળ સાયન્સમાં બી ગ્રુપ કરવાનું છે। આગળ મારે સાયન્સમાં બી ગ્રુપ કરવાનું છે અને દિવસમાં 3 થી 4 કલાક ભણતી હતી હું અને મોબાઈલનો યુઝ 10મા પછી મેં ઓછો કર્યો છે। ઓકે, આ વર્ષે મેં 10th પાસ કર્યું છે। મારો ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ નંબર આવ્યો છે। મારા 99.43% આવે છે। ખાસ કરીને અભ્યાસક્રમ કેવી રીતના છે, તો કેટલા કલાક તમે અભ્યાસ કરતા હતા? 10thના શરૂઆતથી તમારા સ્કૂલવાળે બહુ મહેનત કરાવી હતી કે મોબાઈલ તમારે ઓછો વાપરવાનો અને ભણવામાં વધારે ધ્યાન આપવાનું, જેથી કે અમારે સારા ટકા આવે। કેટલા કલાક તમે અભ્યાસ ઉપર ધ્યાન દેતા હતા અને આટલા પર્સન્ટાઇલ કેવી ખુશી છે કે આ અંદાજ હતો કે નહીં, કેવી રીતના હતો? અંદાજ તો નહોતો કે આવા પર્સન્ટાઇલ આવે, પણ મહેનત તો પૂરેપૂરી હતી। શું ગોલ છે આગળ ભવિષ્ય? આગળ તો PCM લેવાનો નિર્ણય છે। અન્ય સ્ટુડન્ટ માટે શું મેસેજ જશે? અન્ય મહેનત કરો અને પરિણામ મળી જશે। હું ગુજરાતી મીડિયમનો વિજ્ઞાન શિક્ષક છું, ભૌમિકભાઈ પ્રજાપતિ। ભૌમિકભાઈ, કઈ રીતનું અભ્યાસક્રમ સ્ટુડન્ટ્સનો રહેતો હતો, કેવી મહેનત હતી અને આપનો શું ખાસ તરીકે રોલ હતો? હું વિજ્ઞાન શિક્ષક તથા અમારા સાથી શિક્ષક મિત્રો ગણિત હોય, SS હોય, સંસ્કૃત હોય, અંગ્રેજી હોય તથા અમારા આચાર્ય કે મેનેજમેન્ટ તરફથી અમારા બાળકો પ્રત્યે જ પહેલેથી વિચારવાનું હોય। અમે એ જ પ્રમાણે એ જ પદ્ધતિથી ચાલીએ કે બાળકોને પેપર સોલ્વ કરાવતો હોય, કોઈ નાની મોટી ડિફિકલ્ટી હોય, એક્સ્ટ્રા લેક્ચર લેવા પડતા હોય, તે આધારે આપણે અમે બાળકોને સાથે વિચારીને જ પેરેન્ટ્સને સાથે મળીને કે પેરેન્ટ્સને પણ કોઈ તકલીફ હોય તેની સાથે ચર્ચા કરીને અમે બાળકનું સોલ્યુશન આપીને બાળકનું શ્રેષ્ઠ રિઝલ્ટ આવે એનો પ્રયત્ન કરતા હોય। બાળકો પણ મને એટલો સપોર્ટ આપ્યો છે, પેરેન્ટ્સે પણ એટલો સપોર્ટ આપ્યો અને સાથે અમારા સહકારથી બધા બાળકનું આજે આપણે શ્રેષ્ઠ રિઝલ્ટ જોઈ શકીએ છીએ। માયસેલ્ફ દિલીપ પટેલ, ગુજરાતી માધ્યમ સેકન્ડરી સેક્શનના પ્રિન્સિપાલ તરીકે હું દિવસીય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સેવા બજાવું છું। આજે મને જણાવતા આનંદ થાય છે કે દિવસીય ઇન્ટરનેશનલ સ્કૂલમાં કુલ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉચ્ચ પરિણામ મેળવ્યું છે, જેમાં 59 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને 130 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। તો આટલા ઉજ્જવળ પરિણામ બદલ હું વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક મિત્રો અને એમના પરિણામ સાથે સંકળાયેલા સૌ મિત્રોને અભિનંદન પાઠવું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું। મિત્રો, પરિણામની સફળતાનું કારણ એક ટ્રાયેંગલ છે, જેમાં વિદ્યાર્થી, વાલી અને શાળા હોય છે। શાળા ઇન ધ સેન્સ કે મેનેજમેન્ટ, આચાર્ય, શિક્ષક મિત્રો। મેનેજમેન્ટના માર્ગદર્શન અને મોટિવેશન હેઠળ હંમેશા સારું કાર્ય થતું આવ્યું છે, જેમાં શિક્ષક મિત્રોએ હંમેશા વિદ્યાર્થી માટે ચિંતા કરી અને સતત એમની પાછળ ખૂબ મહેનત કરી હોય છે અને જેને કારણે એમની બધી જ ઉચ્ચ પરિણામને લગતી બાબતો સાથે આચાર્ય સાથે કોઓર્ડિનેટ કરી અને જરૂર જણાય ત્યાં વાલી મિત્રોને બોલાવી અને વિદ્યાર્થીના પરિણામમાં વધારો કેવી રીતે કરી શકાય આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને કદાચ આનું જ એક મુખ્ય કારણ છે કે આટલું ઉચ્ચ પરિણામ આવા એક સહિયારા પ્રયત્નથી જ આવ્યું છે। તો ફરી એકવાર હું શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કરું છું। મારો સન જે છે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં દિવસીયમાં ટોપ કરેલું છે અને 99.87% સાથે અને 97% આવેલા છે। એને
એ ખુદ ઉત્સાહી છે, ભણવા પ્રત્યે એને ખૂબ લગન પણ છે. જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ અને વાત કરવામાં આવે તો એને પહેલેથી પણ કેવું છે કે એ જાતે સ્ટડી કરવામાં માને છે. કોઈ પણ પ્રકારનું એને ટ્યુશન રખાવેલું નથી. માત્ર ને માત્ર સ્કૂલના શિક્ષકો દ્વારા, પ્રિન્સિપાલ દ્વારા, મેનેજમેન્ટ દ્વારા જે પણ મહેનત કરવામાં આવી એમાં એને પણ પૂરો સાથ સહકાર મળેલ છે. સાથે જ્યારે રીડિંગ વેકેશન પડ્યું, જ્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં, એ દરમિયાન એને જ્યારે ખુદ પેપર મતલબ ઘરે એના ટાઈમ મેનેજમેન્ટથી પ્રશ્નપત્ર જાતે લખતો હતો અને એમાં શાળાના જે આચાર્યશ્રી છે તેમજ શિક્ષકગણ છે એમનો પણ ખૂબ સપોર્ટ રહેલ છે. એક પ્રશ્નપત્ર છે, આન્સર કી ચેક કરેલ છે અને એમાં નાનામાં નાની ભૂલો ઉપર ધ્યાન આપેલ છે અને એમાં સુધારો લાવેલ છે. આ એની જ પરિણામનું આજે એને સફળતા મળેલ છે. દીપિકા પટેલ છે. મારા દીકરાએ 10th ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. અહીંયા સ્કૂલનું મેનેજમેન્ટ અને સ્કૂલના ટીચર્સનો બહુ સપોર્ટ રહ્યો છે. કોઈ પણ ડાઉટ હોય, સોલ્વ કરવો હોય તો ટીચર્સો એની ટાઈમ હાજર જ હોય છે. અને છેલ્લા લાસ્ટ રીડિંગ વેકેશન પહેલાં પણ એ લોકોએ રોજના 2-3 પેપર લખાવવાના એનો ગોલ અચીવ કર્યો હતો. છોકરાની પણ બહુ સરસ મહેનત હતી અને ધારું પરિણામ મેળવેલ છે. ખાસ કરીને ગૃહિણી તરીકે કે તમે કઈ રીતના એને અભ્યાસમાં મદદ કરાવતા? હા, એ રોજનો 6 થી 8 કલાક તો એક અભ્યાસ કરતો જ હતો કે એનો કેટલો કોર્સ પૂરો થયો કે કેટલો બાકી છે, કોઈ ડાઉટ છે, કોઈ ટીચર્સનો સપોર્ટ જોઈએ છે, એમાં પણ અમે બહુ ધ્યાન આપેલું છે અને ટીચર્સનો પણ બહુ સપોર્ટ રહ્યો છે.